તો હલો મિત્રો, કેમ છો? યોગેન્દ્ર બ્લોગ્સ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. વાત કરવા જઈ રહ્યા છે પીએફ ઉપાડવાની, પીએફ અંગેની સાચી માહિતીની. કે જ્યારે અનેક મિત્રો અત્યારે અલગ અલગ કંપનીમાં જોબ કરતા હોય છે, પોતાનો પીએફ કપાતો હોય છે, ત્યારે કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય, ચાલુ નોકરીએ મૃત્યુ થાય છે, ત્યારે પોતાના પરિવારજનોને જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેનો પીએફ જે કપાયેલો છે જે તે કંપનીમાં, તેના પીએફ ઉપાડવા માટે અનેક કાર્યવાહી કરવી પડે છે, અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે પીએફ ઉપાડવા માટે કયા દસ્તાવેજોની, કયા ડોક્યુમેન્ટ, કયા ફોર્મ ભરવા પડે છે, તેની માહિતીની કોઈ પરિવારજનોને ખબર નથી પડતી. ક્યાં તો કોઈ માહિતી લેવા જાય છે તો લાંચ રૂશ્વત માગે છે, કમિશન માગે છે કે ભાઈ અમે તમારો આટલો પીએફ છે તો તમારા આટલા પીએફ પાછળ અમે આટલા ટકા રૂપિયા લઈશું. ત્યારે આપણે ઈપીએફઓએ એક સરસ માહિતી આજે આપી છે કે જ્યારે પીએફ તમારે ઉપાડવાનો હોય, કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય છે, ચાલુ નોકરીએ મૃત્યુ થાય છે, ત્યારે તમારે આ ફંડ ઉપાડવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કયા ફોર્મ ભરવાના હોય છે, તેની માહિતી અમે આપવા જઈ રહ્યા છીએ આપને. તો મિત્રો, પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ત્યારબાદ તમને સરસ એવી આ પીએફની માહિતી ઉપાડવા માટેની આપી રહ્યા છે. તો પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો તમને આગળ આવા વિડીયો જોવા મળશે. તો મિત્રો, જ્યારે ચાલુ નોકરીએ કોઈ પણ સભ્યનું મૃત્યુ પામે છે ત્યારે તમારે પીએફ ખાતા ધારકે જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની ફંડની રકમ ઉપાડવા માટે તેના નોમિની કે કાનૂની વારસદારને આ રકમ મળે છે. જ્યારે તેમના નોમિની હોય તેને જ આ રકમ મળે છે. તેના માટે પીએફ સભ્ય મૃત્યુ પામ્યા છે તેનું ડેથ સર્ટિફિકેટ, તેની બેંકની વિગતો અને ફોર્મ નંબર 20, ફોર્મ નંબર 10, ફોર્મ નંબર 5 આ તમામ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. 12 મહિના નોકરી સતત કરી હોય જે સભ્યએ તેને મહત્તમ 7 લાખ રૂપિયા, લઘુત્તમ 2.5 લાખ રૂપિયાનો લાભ આ સભ્યને મળે છે. આ ઉપરાંત પરિવારને ઈપીએસ 1995 અંતર્ગત આજીવન પેન્શન પણ મળવા પાત્ર છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધારેમાં વધારે લોકો સાથે શેર કરો. તો મળીશું આવતા વિડીયો સાથે.